સૂત્ર 316 નાસ્ય લસસ્ય શાસ્ત્રાગમઃ આળસુને વિદ્યા પ્રાપ્ત થતી નથી. વિદ્યા પ્રાપ્તિ એક તપસ્યા છે. આળસુ માણસ આવી તપસ્યા કરી શકતો નથી, તેથી તેને વિદ્યા પ્રાપ્ત થતી નથી. સૂત્ર 317 ન સ્ત્રૈણસ્ય સ્વર્ગાપ્તિર્ધર્મ કૃત્યમ ચ સ્ત્રૈણ વ્યક્તિને નથી તો સ્વર્ગની પ્રાપ્તિ થતી, નથી ધર્મ પ્રાપ્તિ થતી. સ્ત્રૈણ એટલે નપુંસક. આવી વ્યક્તિ સતત વિષય વાસનામાં તલ્લીન રહેતી હોવાથી નથી તો પરલોકને સુધારી શકતી કે નથી કોઈ ધર્મ કાર્ય કરી શકતી. સૂત્ર 318 સ્ત્રીઓ અપી સ્ત્રૈણમવમન્યતે સ્ત્રીઓ પણ નપુંસક પુરુષનો તિરસ્કાર કરે છે. જેનામાં કામ સામર્થ્ય નથી હોતું તેવા સ્ત્રૈણ પુરુષો સ્ત્રીઓ સ્વીકારતી નથી, કારણ કે તે સ્ત્રીઓનો અર્થ પૂરો કરી શકતો નથી. આ બે સૂત્રોથી સમજવાનું કે પુરુષમાં પૌરુષ સામર્થ્ય અત્યંત મહત્વની વસ્તુ છે. પૌરુષહીન વ્યક્તિ કે સમાજનો આ લોક કે પરલોક સફળ થતો નથી. આ લોકના સુખોમાં કામ સુખ પૌરુષને આધીન હોય છે. જે લોકો કામને શત્રુ માનીને તેનો સદંતર ત્યાગ કરે છે કે કરાવે છે તે આ લોકને બરબાદ કરાવે છે. તે સુખદ્રોહી જીવન જીવે છે. કામ દેવ છે, તેના વિના જીવન દૈવત વિનાનું થઈ જતું હોય છે. માટે વ્યક્તિ તથા પ્રજાને પૌરુષ સામર્થ્ય યુક્ત કરવી. આવી જ પ્રજા વીર અને પરાક્રમી થતી હોય છે. પૌરુષહીન નપુંસક પ્રજા ઇતિહાસહીન અને ગુલામ જેવી થતી હોય છે. તેમની અસંતુષ્ટ સ્ત્રીઓને સાચવી શકાતી નથી. તેથી પૌરુષની મહત્તા સમજવી અને સ્વીકારવી, તેનો ત્યાગ ન કરવો પણ યથાયોગ્ય સેવન કરવું. ત્યાગનો અર્થ નપુંસકતા ન હોય. સૂત્ર 319 ન પુરુષાર્થી સિંચતી શુષ્ક તરુમ પુરુષાર્થી સૂકા ઝાડને પાણી પાતા નથી. આવી જ રીતે સ્ત્રૈણ પુરુષ સુકાયેલ વૃક્ષ જેવો છે. તેની પાસે કામ સામર્થ્ય ન હોવાથી સ્ત્રીઓ તેમને ઈચ્છતી નથી. જેમણે પોતાની સ્ત્રીઓનું રક્ષણ કરવું હોય તેમણે પૌરુષની સાધના કરીને ઉત્તમ પૌરુષવાન બનવું. નપુંસકો પોતાની સ્ત્રીઓનું રક્ષણ કરી શકતા નથી, કારણ કે નપુંસકતા સુકાયેલા વૃક્ષ જેવી છે, જેને કોઈ સ્ત્રી પાણી પીવડાવતી નથી. બધું પ્રાપ્ત કરીને પણ જે લોકો સ્ત્રીઓને ખોઈ બેસે છે તે મહાદુખી થતા હોય છે. એટલે ત્યાગ કે વૈરાગ્યની વાતો એવી ન હોવી જોઈએ જે પૌરુષને બાધિત કરતી હોય. પૌરુષ અને ત્યાગ વૈરાગ્ય સાથે રહી શકે છે. બંને એકબીજાના પૂરક થઈ શકે છે. ત્યાગ પાપોનો કરવાનો છે, કર્તવ્યોનો નહીં. પતિ પત્નીના સંબંધો એ પાપ નથી, કર્તવ્ય છે. વૈરાગ્ય ધર્મ વિરુદ્ધ સુખોથી કરવાનો છે, જેમ કે પરધન અને પરસ્ત્રી વગેરે. પણ પોતાના ધનથી કે પોતાની સ્ત્રી એટલે કે પત્નીથી વૈરાગ્ય કરવાનો ના હોય. આ બધાથી પ્રેમ કરવાનો હોય. વૈરાગ્ય કે ત્યાગ નહીં. આવો ત્યાગ કે વૈરાગ્ય પથભ્રષ્ટતા, કર્તવ્ય ભ્રષ્ટતા છે. સૂત્ર 320 અદ્રવ્ય પ્રયત્નો વાલુકા ક્વથનાદ નન્યઃ દ્રવ્ય વિના જ મોટા કાર્યની શરૂઆત રેતીમાંથી તેલ કાઢવા બરાબર છે. જેની પાસે પૂરતો પૈસો ના હોય અને તે મોટો વ્યાપાર કે મોટા કાર્યો કરવા માંગે તો તે રેતીમાંથી તેલ કાઢવા બરાબર છે. અર્થાત દ્રવ્ય હોય તો જ મોટા આયોજનો કરી શકે. માટે દ્રવ્ય કમાવું જરૂરી છે. સૂત્ર 321 ન મહાજન હાસઃ કર્તવ્ય મહાપુરુષોની ઠેકડી ઉડાડવી નહીં. ધન સત્તા અને યૌવનથી છકી ગયેલા માણસો વિવેક ભૂલીને મોટા પુરુષોની પણ ઠેકડી ઉડાડતા થઈ જતા હોય છે, જેમ કે દ્વારકાના યાદવો. આવા માણસો પોતાનું અનિષ્ટ કરી બેસતા હોય છે. માટે કદી પણ મહાપુરુષોની ઠેકડી ઉડાડવી નહીં. સૂત્ર 322 કાર્ય સંપદમ નિમિત્તાની સૂચયંતી કાર્યની સફળતા તેના નિમિત્તોને બતાવે છે. કોઈ પણ મોટું કાર્ય કોઈને કોઈ નિમિત્તથી થતું હોય છે. આવા નિમિત્તો કાર્યની સફળતાથી જણાતા હોય છે. સૂત્ર 323 નક્ષત્રાદપી નિમિત્તાની વિશેષયંતી નક્ષત્રો કરતાં પણ કાર્યકુશળતા વિશેષ છે. કાર્યની સફળતામાં ચોઘડિયા મહત્વના છે તેવું ઘણા લોકો માને છે. પણ ચાણક્ય કહે છે કે ના,
ચોઘડિયા કરતાં પણ કર્તાની કાર્યકુશળતા વધુ મહત્વની છે. જેને કાર્ય કરતાં જ આવડતું નથી તે ગમે તેટલા ચોઘડિયા જોઈને કામ કરે તો પણ કાર્ય નિષ્ફળ જ જવાનું છે. માટે કાર્યકુશળતા પ્રાપ્ત કરવી જરૂરી છે. નક્ષત્ર કે ચોઘડિયાનો વહેમ છોડી દેવો. સૂત્ર 324. ન ત્વરિતસ્ય નક્ષત્ર પરીક્ષા. શીઘ્રતાથી કરવાના કાર્યમાં ચોઘડિયા જોવાના ન હોય. જે કામ તત્કાળ કરવાનું છે તેમાં ચોઘડિયા જોવાના ના હોય. કોઈ માણસ પાણીમાં ડૂબી રહ્યું છે કે કોઈ માણસ બળબડતા અગ્નિમાં ફસાયું છે તેને બચાવવા ચોઘડિયું જોવા બેસી ન રહેવાય. પેશવાએ પાણીપતના મેદાનમાં 1 મહિના સુધી સેના ગોઠવી રાખી પણ યુદ્ધ ન કર્યું. કારણ કે જ્યોતિષીઓ કહેતા હતા કે અત્યારે મુહૂર્ત સારું નથી. પછી જ્યારે યુદ્ધ કર્યું ત્યારે હારી ગયા. આવી રીતે વાત વાતમાં જ્યોતિષને આગળ કરીને કાર્યને વિલંબમાં નાખવું હિતકારી નથી. જ્યોતિષની પરવા કર્યા વિના ઈશ્વર ઉપર દ્રઢ શ્રદ્ધા રાખીને કાર્યમાં ઝંપલાવવું. સૂત્ર 325. પરિચયે દોષા ન છાદ્યંતે. સમીપમાં રહેનારા આગળ દોષો ઢાંકી શકાતા નથી. જે માણસ સતત સમીપમાં રહે છે તેને વ્યક્તિના દોષો જણાવા લાગે છે. સહવાસીર હે વિજાનાતી ચરિત્રમ સહવાસીનામ. નજીકમાં રહેનારને છુપાવેલા કે ઢાંકેલા દોષો પણ તરત જ જણાઈ આવતા હોય છે. એટલે જેણે કાયમી સંબંધ રાખવો હોય તેણે અતિશય સમીપમાં રહેવું નહીં, અથવા રહેવું જ હોય તો દોષોને સહન કરી લેવાની વૃત્તિ કેળવીને રહેવું. ગુરુકુળમાં રહેનારા અંતેવાસીને છાત્ર કહેવાય છે, જેનો અર્થ થાય છે કે ગુરુના છિદ્રને ઢાંકે તે છાત્ર. અર્થાત દોષો દેખાયા હોય તો પણ જે તેને સહન કરી લે છે તે છાત્ર કહેવાય. કારણ કે દોષ વિનાનું કોઈ હોતું નથી. બધામાં થોડા ઘણા દોષો તો હોય જ છે. લાત મારતી હોય તો પણ જેને ગાયના દૂધની ગરજ હોય તેણે લાતો સહન કરી લેવી રહી. દોષો 3 પ્રકારના હોય છે: સ્વાભાવિક દોષ, માનવીય દોષ અને દાનતના દોષ. કોઈનો સ્વભાવ ક્રોધી કે ઉગ્ર છે તે સ્વભાવ દોષ છે. તે જવાનો નથી, માટે તેને સહન કરી લેવો. કામ વગેરેના આવેગોના કારણે થનારા દોષો માનવીય કમજોરીના દોષો છે. સમર્થમાં સમર્થ મહાપુરુષોમાં પણ આવા દોષો હોય જ છે. બધાનો વિશ્વાસ થાય પણ કામ વૃત્તિનો વિશ્વાસ ન થાય. આવી કામાદિ વૃત્તિના દોષોને દૂર કરી શકાય છે સત્સંગથી, ઉપાસનાથી અને આવેગોના શમનથી. દાનતનો દોષ ભયંકર છે. માણસની દાનત જ સારી ના હોય તો તેમાંથી કામ, ક્રોધ, લોભ વગેરેના દોષો પ્રગટતા હોય છે. આવા દોષીને ત્યાજ્ય ગણવો જોઈએ. કારણ કે તેની દાનત જ ખોટી છે, તેથી આ દોષો થયા છે. બધા દોષો સહન કરવા પણ દાનત દોષ સહન ન કરવો. જેની દાનત જ ખરાબ હોય તે સોનાનો હોય તો પણ ત્યાજ્ય. જ્યારે ઘણો સમય સમીપવાસ કરવામાં આવે ત્યારે વ્યક્તિના ગુણ દોષો સમજાવા લાગે છે. દૂરથી માણસને ઓળખી શકાય નહીં. સૂત્ર 326. સ્વયં શુદ્ધ પરાનાશક્તે. ચારિત્રહીન વ્યક્તિ બધાને પોતાના જેવા જ સમજે છે. જે સ્વયં પાપી હોય છે તેને બધામાં પાપ જ દેખાય છે. આવી જ રીતે જે વ્યક્તિ હીન ચારિત્રની હોય છે તેને પણ બધામાં તેવું જ દેખાતું હોય છે. મોટા ભાગે વહેમી માણસ સ્વયં ચારિત્રહીન હોય છે. સૂત્ર 327. સ્વભાવો દુરતિ ક્રમઃ. સ્વભાવ બદલાતો નથી. સ્વભાવ એટલે જન્મજાત પ્રકૃતિ. આવી પ્રકૃતિને બદલી શકાતી નથી. પૂર્વે કહ્યું તેમ જે સ્વભાવગત ગુણદોષ હોય છે તેમાં ફેરફાર કરી શકાતો નથી. તેને નિભાવે જ છૂટકો. સૂત્ર 328. અપરાધાનુરૂપો દંડ. જેવો અપરાધ તેવો દંડ હોવો જોઈએ. પૂર્વે કહ્યું તેમ દંડથી રાજ્ય ચાલતું હોય છે, પણ દંડને ક્રૂર ન કરાય તેમજ એકદમ મંદ પણ ન કરાય. જેવો અપરાધ હોય તેવો દંડ કરવો જોઈએ. ખાસ કરીને આર્થિક દંડ ઉપર વધુ ભાર મુકાવવો જોઈએ. આર્થિક દંડની અસર ન હોય ત્યાં શારીરિક દંડ પણ હોવો જોઈએ. સૂત્ર 329. કથાનું રૂપમ પ્રતિવચનમ. જેવું પ્રકરણ હોય અને જેવો પ્રશ્ન હોય તેવો ઉત્તર આપવો જોઈએ. ઘણાને ઉત્તર આપતા આવડતા નથી હોતા. પ્રશ્ન જુદો હોય અને ઉત્તર જુદો હોય
આવા ઉત્તરને અયોગ્ય કહેવાય. રાજા, અધિકારીઓ તથા પ્રજાને એવા કેળવવા જોઈએ કે જેવો પ્રશ્ન હોય તેવો જ ઉત્તર આપે, જેથી કાર્ય જલ્દી સિદ્ધ થાય. સૂત્ર 330. વિભવાનુરૂપમાં ભરણમ. વૈભવ પ્રમાણે આભૂષણો ધારણ કરવા. વેશભૂષા અને આભૂષણોની પણ મર્યાદા હોય છે. પોતાના વૈભવ પ્રમાણે વેશભૂષા અને આભૂષણો ધારણ કરવા. બને તો ઓછી કિંમતના ધારણ કરવા, પણ કદી પણ પોતાની ઓકાતથી વધુ પડતો દેખાવ કરવો નહીં. ઓકાત કરતાં વધુ ઠઠારો કરનારા અંતે હાંસીને પાત્ર થતા હોય છે. સૂત્ર 331. કુલાનુરૂપમ વૃતમ. કુળ પ્રમાણે જ જીવનશૈલી ઘડવી. બધાની જીવનશૈલી સરખી નથી હોતી. જેની જીવનશૈલીમાં છીછરાપણું, તોછડાય, બીભત્સ ગાળો, ગંદી ભાષા, મોટા અવાજે બોલવું, વારંવાર વાત વાતમાં ધક્કા મૂકી કે મારામારી કરવી વગેરે હોય તે કુળવાન ન કહેવાય. કુળવાન વ્યક્તિએ આવી જીવનશૈલીનું અનુકરણ ન કરવું, પણ પોતાના કુળને છાજે તેવી જીવનશૈલી અપનાવવી, જેમાં ભદ્રતા હોય, ધીર ગંભીરતા હોય, સભ્યતા અને સૌજન્ય હોય તેવી ઉમદા શૈલી સ્વીકારવી. સૂત્ર 332. કાર્યાનુરૂપ પ્રયત્ન. કાર્ય પ્રમાણે પ્રયત્નો કરવા જોઈએ. કાર્યો નાના મોટા મધ્યમ પ્રકારના હોય છે. જે કાર્ય જેટલી કક્ષાનું હોય તે કાર્ય માટે તેટલા પ્રયત્નો કરવા જોઈએ. માનો કે કોઈ નાના રજવાડા ઉપર ચઢાઈ કરવાની હોય તો 10-15 હજારની સેના પર્યાપ્ત થઈ જાય. તેની જગ્યાએ 2-5 લાખની સેના મોકલવી, કે જ્યાં 2-5 લાખની સેના મોકલવાની હોય ત્યાં 5-10 હજારની સેના મોકલવી તે યોગ્ય ન કહેવાય. આવી જ રીતે જીવનના બધા ક્ષેત્રોમાં જ્યાં જેટલી જરૂર હોય ત્યાં તેટલું આયોજન કરવું જોઈએ. સૂત્ર 333. પાત્રાનુરૂપમ દાનમ. પાત્રને અનુરૂપ દાન કરવું. દાનમાં સુપાત્ર કુપાત્રનો ભેદ જરૂર કરવો. બને ત્યાં સુધી સુપાત્રને જ દાન આપવું. ભૂખ્યા માણસને કુપાત્ર હોય તો પણ ભોજન આપવું. સુપાત્રનો અર્થ થાય છે દાનનો સદુપયોગ કરી બતાવે તે. દાનનો દુરુપયોગ કરે તેને કુપાત્ર કહેવાય. તેનાથી બચવું. સૂત્ર 334. વયો અનુરૂપો વેશ. ઉંમર પ્રમાણે વેશ ધારણ કરવો. જીવન ઉપર વેશભૂષાની પણ અસર થતી હોય છે. બાળકનો વેશ જુદો હોય, યુવાનોનો અલગ હોય, વૃદ્ધોનો અલગ હોય, મજૂર, શેઠ, અમલદાર, ધર્મગુરુ, ચોકીદાર કે સૈનિક વગેરેનો વેશ અલગ અલગ હોય છે. ચાણક્ય કહે છે કે વૃદ્ધ પુરુષો કે સ્ત્રીઓ પણ જો યુવાનોનો વેશ પહેરે તો સારા ન લાગે. વેશ આંતરિક વૃત્તિઓનું પ્રદર્શન કરે છે. વૃદ્ધાવસ્થામાં કોઈ છેલબટાવ થઈને ફરે તો તેની આંતરિક વૃત્તિઓ જણાય આવે છે. હજી પણ તે પોતાને યુવાન જ માને છે. જે નથી તેને ન બતાવવું જોઈએ. વેશધારણનો પણ વિવેક છે. વહુ અને સાસુનો સરખો શણગાર ન હોય. સૌએ પોતપોતાની ઉંમરની મર્યાદા સ્વીકારવી જોઈએ. સૂત્ર 335. સ્વામ્ય નુકૂલો ભૃત્ય. નોકરે સ્વામીને અનુકૂળ થવું. જો તમે નોકરી કરતા હો તો પોતાના સ્વામીને અનુકૂળ થઈને નોકરી કરજો. પ્રતિકૂળ ન થશો. જો અનુકૂળ ન થઈ શકાય તો નોકરી છોડી દેવી, પણ પ્રતિકૂળ તો ન જ થવું. જેણે સારી રીતે નોકરી કરવી હોય તેણે આટલી વાતો ઉપર ધ્યાન દેવું. પૂર્ણ વફાદારીથી નોકરી કરવી. માત્ર આર્થિક વફાદારી જ પૂરી વફાદારી નથી. કોઈ પણ રીતે માલિકને નુકસાન થાય તેવી પ્રવૃત્તિ પીઠ પાછળ કરવી તે બેવફાઈ છે. તેવું ન કરવું. માલિકને પૂરેપૂરું માન આપવું. ઉપેક્ષા, ઉદ્ધતાઈ કે તોછડાઈ ન બતાવવી. સામે જવાબ ન આપવો. માલિકની ભૂલ થતી હોય તો શાંતિ અને નમ્રતાથી વાત સમજાવવી. માલિકના વિરોધીઓ સાથે સંબંધ ન રાખવો. તેથી વહેમ થશે અને નુકસાન થશે. માલિકના સ્વજનો કે મિત્રો સાથે પૈસાની લેવડ દેવડ ગુપ્ત રીતે ન કરવી. કદાચ કરવી હોય તો બધું માલિકને જણાવી દેવું. માલિકના સ્ત્રી વર્ગ સાથે છૂટ ન લેવી. મર્યાદામાં જ રહેવું. માલિકની ગુપ્તચરી ન કરવી. માલિકની વાતોને આગી પાછી ન કરવી, પણ પચાવવી. ચુગલખોર ન થવું. ખટપટોથી બચવું.
દૂર રહેવું. કદાચ નોકરીમાંથી છૂટા થવું હોય તો સંબંધ બગાડીને છૂટા ન થવું. નમ્રતા અને આભાર માનીને છૂટા થવું, જેથી ફરીથી પાછા આવી શકાય. આટલા ગુણો હોય તેણે જ નોકરી કરવી. કદાચ ન હોય તો નોકરી ન કરવી. પોતાનો ધંધો કરવો. જો ધંધો ન આવડે તો ભીખ માગવી. પણ ઉપરના ગુણો ન હોય તો નોકરી કરવી નહીં. સૂત્ર 336. ભર્તુવશ વર્તીની ભાર્યા. પતિના વશમાં રહીને કાર્ય કરે તે પત્ની કહેવાય. ઉત્તમ પત્ની તે છે જે પોતાના પતિના વશમાં રહીને કાર્ય કરતી રહે છે. જે પતિનો તિરસ્કાર કરે છે, મનમુખી છે, તે સ્વેચ્છાચારી પત્ની નથી તો સુખી કરી શકતી, નથી તો સુખી થઈ શકતી. જે સ્ત્રીમાં પતિને આધીન રહીને જીવવાની ઈચ્છા ન હોય તેણે લગ્ન ન કરવા જોઈએ. તે કુંવારી જ રહે તો ઉત્તમ. આવી મનમુખી સ્વચ્છંદી સ્ત્રી લગ્ન કરી અને બંનેના જીવતર ધૂળ કરી નાખે છે. પુરુષે પણ આવી મનમુખી સ્વચ્છંદી સ્ત્રીથી મુક્ત જ રહેવું. સૂત્ર 337. ગુરુ વશાનુવર્તી શિષ્ય. ગુરુની આજ્ઞાનું પાલન કરે તે શિષ્ય. જે વિદ્યાદાતા ગુરુની આજ્ઞાનું પાલન કરતો રહે, સેવા પરાયણ રહે, તેને જ શિષ્ય કહેવાય. જે આજ્ઞાનું પાલન નથી કરતો, જે ધન લોભી છે, તે શિષ્ય ન કહેવાય. સૂત્ર 338. પિતૃવશાનુવર્તી પુત્ર. પિતાની આજ્ઞા પ્રમાણે જીવન જીવે તેને પુત્ર કહેવાય. જે પુત્રને યોગ્ય અને ભવ્ય પિતા મળ્યા છે તેણે હંમેશા તેમની આજ્ઞા પ્રમાણે જીવન જીવવું, તેમની મર્યાદા રાખવી અને માન જાળવવું. પિતાએ પણ પુત્રનો વિકાસ અટકે તેવી આજ્ઞાઓ ન કરવી. જો તે સારા રસ્તે ચાલતો હોય તો કશી દખલ કર્યા વિના ચાલવા દેવો. ઉપરના સૂત્રમાં ગુરુ, પતિ વગેરે શબ્દોની આગળ યોગ્ય શબ્દ જરૂર મૂકવો. ગુરુ કે પતિ અયોગ્ય હોય અને અયોગ્ય આજ્ઞા કરે તો માનવી જરૂરી નથી. સૂત્ર 339. અત્યુપચારઃ શરકિતવ્યઃ. વધુ પડતો આવકાર શંકા ઉપજાવે. કોઈના તરફથી વગર પ્રસંગે કે વગર કારણે વધુ પડતું માન સન્માન આવકાર અપાય તો શંકા કરવી કે જરૂર કોઈ સ્વાર્થ તો નહીં હોય ને. સૂત્ર 340. સ્વામીની કુપિતે સ્વામીન મેવાનું વર્તતે. માલિક કોપાયમાન થાય તો માલિકને જ ક્ષમા પ્રાર્થના કરીને મનાવી લેવો. ઘણીવાર એવું બને કે નજીકના સ્વામી સેવક સંબંધોમાં અંતરાય પણ આવે. સેવકથી કોઈ નાની મોટી ભૂલ થઈ હોય તો સ્વામી કુપિત થાય, તે સ્વાભાવિક છે. પણ આવા કોપના કારણે સેવકે નારાજ થઈને બીજાની પાસે, ખાસ કરીને વિરોધીઓ પાસે સ્વામીની નિંદા કે ફરિયાદ ન કરવી. પણ કોપ કરનાર સ્વામીને જ કોપ ઉતરે તે પછી ક્ષમા પ્રાર્થના કરીને બાજી સુધારી લેવી. જે લોકો આવું ન કરીને વિરોધીઓ પાસે જઈને બુમરાણ મચાવે છે તે સ્વામીને વધુ ભડકાવે છે. તેથી બાજી વધુ બગડે છે. આ નિયમ જેવો સ્વામી સેવકનો છે તેવો જ પતિ પત્નીનો પણ છે. જો કદાચ પતિ નારાજ થયો હોય તો શાણી પત્નીએ સહન કરીને, ધીરજ રાખીને પ્રેમ કે લાગણીથી પતિને શાંત કરવો. જો નાદાન પત્ની ઘરની ફરિયાદ વિરોધીઓને કરવા જાય અને નિંદા કરે તો તે બાજી બગાડી બેસે છે. તેણે છંછેડાયેલા પતિને પ્રેમથી જીતવાનો છે. ઘરની વાત બહાર કરીને ફજેતી કરવાથી પોતાને જ હાનિ થશે. સૂત્ર 341. માતૃ તાડી તો વત્સો માત રમેવાનું રોદીતી. માતાના દ્વારા પ્રતાડિત બાળક રડતો રડતો માની જ પાસે જાય છે. ચાણક્ય ઉપરની વાતને ઉદાહરણથી સમજાવે છે કે જેમ માં બાળકને મારે છે તો પણ તે માને છોડતો નથી, પણ રડતો રડતો માના જ ખોળામાં જઈને બેસે છે, તો પેલી મારનારી માતા તેના માથા ઉપર હાથ ફેરવીને વહાલથી તેને આશ્વાસન આપે છે. આવી જ રીતે રાજા, શેઠ કે પતિ કોઈ પણ હોય તેના દ્વારા પ્રતાડિત વ્યક્તિ તેના જ શરણે જાય તો તેને આશ્વાસન મળે છે અને સંબંધ તૂટતા નથી. સૂત્ર 342. સ્નેહવતઃ સ્વલ્પો હિ રોષઃ. સ્નેહીજનોનો રોષ અલ્પ હોય છે. ક્રોધ કરનાર રાજા, શેઠ, પતિ કે ગુરુજન વગેરેના હૃદયમાં જો સ્નેહ હોય તો તેમનો ક્રોધ પણ અલ્પકાલિક જ હોય છે. સમય વીતતાં જ ક્રોધ ઉતરી જાય છે અને પ્રેમ ઉભરાવા લાગે છે.
માટે આવા મોટા પુરુષોના સકારણ ક્રોધથી ઉદ્વેગ પામીને તેમનો ત્યાગ ન કરવો અથવા સંબંધ તોડી ન નાખવો. સંબંધ સહન કરવાથી નભતો હોય છે. સૂત્ર 343. આત્મછિદ્રમ ન પશ્યતિ પરછિદ્રમેવ પશ્યતિ બાલિશઃ. બાલિશ લોકો પોતાના દોષ જોતા નથી, તે પારકા દોષો જ જોયા કરતા હોય છે. જે બાલિશ લોકો છે તેમને કદી પણ પોતાના દોષ દેખાતા નથી, તેમને તો પારકા દોષો જ દેખાય છે. જેણે કોપ કર્યો છે તેમાં કારણ શું હતું? પોતાનાથી કઈ કઈ ભૂલો થઈ હોય તો પશ્ચાતાપ કરીને ક્ષમા માગવી આ સજ્જન અને બુદ્ધિમાનનું શીલ હોય છે. માટે માલિકના કોપમાં પણ પોતે ક્યાં ભૂલ કરી તે જોવું. સૂત્ર 344. સોપચારઃ કૈતવઃ. ખુશામતિયા લોકો કપટ સેવા કરતા હોય છે. જે સ્વાર્થી અને ધૂર્ત લોકો હોય છે તે કપટપૂર્વક સેવા કરતા હોય છે. તેમના કપટને સમજી લેવું જરૂરી હોય છે. સૂત્ર 345. કામ્યેર વિશેષે રૂપચરણમુપચારઃ. સ્વાર્થી અને ધૂર્ત લોકો જાત જાતની ભેટો આપીને પોતાનું કામ કઢાવતા હોય છે. સ્વાર્થી ધૂર્ત માણસો જેની પાસેથી કામ કઢાવવું હોય તેને લાડુનો પ્રસાદ કે બીજી ભેટો આપીને પોતાનું કામ કઢાવતા હોય છે. ન્યાયાધીશોએ, અધિકારીઓએ, ધર્મ વ્યાખ્યાતાઓએ બને ત્યાં સુધી કોઈના ભેટ પ્રસાદ લેવા નહીં. ધૂર્ત લોકો આવી ભેટો દ્વારા તેમની પ્રામાણિકતાને ભ્રષ્ટ કરી દેતા હોય છે. માટે તેમણે આવા ભેટ પ્રસાદોને દૂર હડસેલી દેવા જોઈએ. સૂત્ર 346. ચીર પરિચતાના મત્યુપચારઃ શકિંતવ્યઃ. લાંબા સમયથી પરિચિત લોકો એકદમ વધુ પડતો સેવાભાવ દાખવે તો શંકા કરવી. જેમની સાથે વર્ષો જૂનો સંબંધ હોય અને તેમાં સ્થિરતા આવી હોય પણ પછી એકાએક એક તરફી સેવાભાવ વધી જાય તો સમજવું કે દાળમાં ક્યાંક કાળું છે. કોઈ ખાસ પ્રકારના સ્વાર્થના કારણે રાતોરાત પ્રેમભાવ ઉભરાતો તો નથી. સૂત્ર 347. ગૌર દુષ્કરાશ્ય સહસ્ત્રા દેકાકાની શ્રેયસી. 1000 કૂતરીઓ પાળવા કરતા એક દુધાળી ગાય પાળવી ઉત્તમ છે. ચાણક્ય ઉપમા આપે છે. 1000 કૂતરીઓ જેવા તુચ્છ સંબંધો બાંધવા તેના કરતા એકાદ દુધાળી ગાય જેવા ભવ્ય માણસ સાથે સંબંધ બાંધવો અને નિભાવવો ઉત્તમ છે. કેટલાક લોકો કૂતરા જેવા માણસોનું ટોળું ભેગું કરતા હોય છે. આવા સંબંધો સુખદાયી હોતા નથી. પણ એકાદ સંબંધ સજ્જન સાથે બાંધ્યો હોય તો જીવન ધન્ય ધન્ય થઈ જાય. સૂત્ર 348. શ્વો મયુરા દધ્ય કપોતો વરહ. કાલના મોર કરતા આજનું કબૂતર સારું. વાત સ્પષ્ટ છે. કોણીએ ચોંટાડેલા ગોળ કરતા હાથમાંનો રોટલો ઉત્તમ છે. સૂત્ર 349. અતિસંગો દોષમુત્પાદયતિ. ગાઢ સંગ દોષો ઉત્પન્ન કરે છે. કોઈની ગાઢ મૈત્રીથી સતત સાથે ને સાથે રહેવાથી દોષો ઉત્પન્ન થાય છે. અતિ પરિચયાદ ભવતી અવજ્ઞા. અત્યંત સમીપ રહેવાથી વ્યક્તિના દોષો દેખાવા લાગે છે, જેથી અણગમો થાય છે. માટે કોઈની બહુ સમીપ ન રહેવું, બહુ દૂર પણ ન રહેવું, મધ્યમ માર્ગી થવું. સૂત્ર 350. સર્વજયત્ય ક્રોધ. અક્રોધ એટલે પ્રશાંત ભાવ સૌને જીતી લે છે. ક્રોધથી ઘણું બગડતું હોય છે, પણ જે વ્યક્તિએ ક્રોધને જીત્યો છે તે અક્રોધ છે. તે સૌને જીતી લે છે. તેની શાંતિ સૌને જીતી લે છે. સૂત્ર 351. યદ્યપકારિણી કોશઃ કોશે કોપ એવ કર્તવ્યઃ. જો અપકારી ઉપર કોપ થાય તો સજ્જને કોપ ઉપર જ કોપ કરવો. જે અપકારી હોય છે તેના ઉપર ક્રોધ આવે તે સ્વાભાવિક વાત છે. પણ ચાણક્ય કહે છે કે ના ના, એવું ન કરવું. કોપના ઉપર જ કોપ કરવો, અર્થાત શાંત રહેવું. શાંત રહેવાથી અપકારી માણસ પણ શાંત થઈ જશે. જો તે સજ્જન હશે તો તેને પશ્ચાતાપ થશે. આ રીતે વર્તશો તો એક શત્રુ વધતો અટકી જશે. સૂત્ર 352. મતિમત્સુ મૂર્ખ મિત્ર ગુરુ વલ્લભેશુ વિવાદો ન કર્તવ્ય. જ્ઞાની, મૂર્ખ, મિત્ર, ગુરુ
અને સ્વામી સાથે વિવાદ કરવો નહીં. જ્ઞાન વૃદ્ધિ માટે જ્ઞાનીઓ સાથે ધર્મચર્ચા જરૂરી છે, પણ વિવાદ જુદી વસ્તુ છે. હું જ સાચો છું એવી ધારણા સાથેની ચર્ચા થાય તેને વિવાદ કહેવાય છે. આવો વિવાદ ઓછામાં ઓછા 5 માણસો સાથે કરવો નહીં તેવું ચાણક્ય કહે છે. આ 5 માણસો છે જ્ઞાની પુરુષ. તેમની સાથે બોલવું થોડું અને સાંભળવું વધારે. તેમની સાથે હું જ સાચો છું તેવો વિવાદ કરાય નહીં. બીજું મૂર્ખ. મૂર્ખ પાસે જ્ઞાન હોતું નથી. તેની તત્વને સમજવાની કે સમજાવવાની ક્ષમતા હોતી નથી. તે લડાઈ ઝઘડા ઉપર ઉતરી આવશે, માટે તેની સાથે વિવાદ કરવો નહીં. મિત્ર. તેની સાથે વિવાદ કરવાથી સંબંધ બગડી શકે છે. યાદ રહે, આ વાદની વાત નથી, વિવાદની વાત છે. ગુરુ. તે પૂજ્ય છે, તેમની સાથે પણ વિવાદ કરાય નહીં. સ્વામી, રાજા, શેઠ, અધિકારી, જે કોઈ માલિક હોય તેમની સાથે પણ વિવાદ કરાય નહીં. તેમની સાથે વિવાદ કરવાથી તેમનું અપમાન થવાની શક્યતા છે, જેથી નુકસાન થાય, માટે તેમની સાથે પણ વિવાદ કરાય નહીં. સૂત્ર 353. નાસ્ત્ય પિશાચ મૈશ્વર્યમ. શોષણ કર્યા વિના મબલખ ઐશ્વર્ય મળતું નથી. સામાન્ય રીતે પ્રાચીન કાળમાં ધનના ઢગલા કરવા માટે કોઈને કોઈ પ્રકારની શોષણ વૃત્તિ કામ કરતી. રાજા પ્રજાનું શોષણ કરતો, વ્યાપારીઓ ગ્રાહકોનું શોષણ કરતા, વ્યાપારીઓ ખેડૂતો અને મજૂરોનું શોષણ કરતા. આમ સમર્થ લોકો લાચાર લોકોનું શોષણ કરીને મબલખ ઐશ્વર્ય મેળવતા. પશ્ચિમમાં શોષિતોની ક્રાંતિ થઈ, પૂર્વમાં ન થઈ. શોષિતો સંગઠિત થયા અને હડતાલના શસ્ત્ર દ્વારા શોષકોને હરાવ્યા. પછી કાયદો કરવાની મજબૂરી આવી. એનાથી શોષિતોનું શોષણ ઓછું થયું. પશ્ચિમની હવા પૂર્વમાં પણ આવી અને અહીં પણ ઘણું શોષણ ઓછું થયું. કામના કલાકો નિશ્ચિત થયા. 8 કલાક જ કામ કરાવાય. આ પશ્ચિમની દેન છે. અઠવાડિક રજા, વ્યાધિ રજા, કેજ્યુઅલ રજા, હક રજા, વેકેશન, બોનસ, પેન્શન, ગ્રેજ્યુઇટી, પ્રોવિડન્ટ ફંડ, વીમો વગેરે પશ્ચિમની દેન છે. આપણે ત્યાં આ બધું ન હતું. તેથી ઉપરના માણસો હાથ નીચેના માણસોનું ભયંકર શોષણ કરતા. રાજાઓ વેઠ કરાવતા અને કાળી મજૂરી મફત કરાવતા. આવા અનેક પ્રકારના શોષણને પિશાચ વૃત્તિ કહી છે. આવા પિશાચોની પાસે મબલખ ઐશ્વર્ય ભેગું થઈ શકે છે. તેમના ધનથી ધાર્મિક પુરુષે પ્રભાવિત થવું નહીં, લલચાવું નહીં. બને તો તેમના ધનનો ત્યાગ કરવો, કારણ કે તે શોષણમાંથી પેદા થયેલું છે. સૂત્ર 354. નાસ્તિ ધનવતામ શુભ કર્મસુ શ્રમઃ. ધનવાનો શુભ કર્મોમાં ધન ખર્ચતા નથી. મોટા ભાગે એવું બને છે કે આવી પિશાચ વૃત્તિથી ધનવાન બનેલા માલેતુજારો રજોવૃત્તિ ધરાવનારા હોય છે. તેઓ પોતાની મેળે સારા કામોમાં ધન વાપરતા નથી. તેમનું ધન કાં તો ચોરાઈ જાય છે, કાં પછી કોર્ટ કચેરીના ઝઘડામાં વપરાય છે, કાં પછી કુસંતાનોના ઉડાવપણામાં ફના થઈ જાય છે, પણ સારા કામોમાં વપરાતું નથી. સાત્વિકતા ન હોવાથી તેમને સાત્વિક પુરુષો ગમતા નથી. તેઓ રજોગુણી કે તમોગુણી વૃત્તિવાળા હોવાથી ધાર્મિક ક્ષેત્રમાં પણ આડંબરી, ઢોંગી, પાખંડી, તેમના અહમને પોષનારા તક સાધુઓનો શિકાર થઈ જાય છે. જે પિશાચી ધનને વધુ પિશાચી કાર્યોમાં વાપરનારા હોય છે. એટલે ચાણક્યનું કથન છે કે ભલે થોડું ઐશ્વર્ય પ્રાપ્ત થાય, પણ કોઈના પણ શોષણ વિનાનું પ્રાપ્ત થાય તો સાત્વિકતા વધે, સુપુત્રો પેદા થાય, સારા સાધુ સંતો મળે અને સત્કાર્યોમાં ધન વપરાય. સૂત્ર 355. નાસ્તિ ગતિશ્રમો યાનવતામ. વાહન ધારકો પગપાળા ચાલવાનો શ્રમ કરતા નથી. જેમની પાસે વાહન હોય છે તે પગપાળા ચાલવાનો શ્રમ કરતા નથી હોતા. તેથી તેમનું શરીર મેદસ્વી થઈ જાય છે. મેદ આરોગ્યનો શત્રુ છે. જેના શરીર ઉપર વધારે મેદ હોય તે સંસાર સુખો ભોગવી શકતા નથી. મેદસ્વી કન્યા ઉત્તમ કન્યા ન કહેવાય. તેના સંતાનો પણ મેદસ્વી થતા હોય છે. મેદસ્વી માતા પિતાના સંતાનો લગ્ન માટે ઉત્તમ ન કહેવાય. ચાલવાથી, વ્યાયામ કરવાથી, કર્મઠ રહેવાથી મેદ ઉતરે છે.
શરીર સુડોળ બને છે, આરોગ્ય મળે છે. માટે યાન હોય તો પણ બને તેટલો યાનનો ઉપયોગ ઓછો કરવો, ચાલવું, તરવું અને વ્યાયામ કરવો. શ્રીમંતોએ તો પોતાનો આગવો સ્વિમિંગ પુલ બનાવવો અને પૂરા પરિવારે વધુમાં વધુ તરતા રહેવું. તરવા જેવો બીજો કોઈ વ્યાયામ નથી. આ સ્વિમિંગ પુલ એ પશ્ચિમની દેન છે. આપણે નદી તળાવોમાં નહાવા જતા. ધનવાનોના ઘરે પણ સ્વિમિંગ પુલ ન રહેતો. તેથી ધનવાનો મોટા ભાગે મોટા પેટવાળા થઈ જતા. મોટી ફાંદ મોટા ઐશ્વર્યનું તથા મોટા રોગોનું પ્રતીક થઈ જતી. સૂત્ર 356. અલૌહમયમ નિગડમ કલત્રમ. વગર લોઢાની બેડી એટલે પત્ની. જેલમાં રહેનારા કેદીઓને લોઢાની મજબૂત બેડી પહેરાવવામાં આવે છે, જેથી તે ભાગી ન જાય, તેમજ કોઈ પણ અપરાધ ન કરી બેસે. ચાણક્યનું કથન છે કે પુરુષ માટે પણ પત્ની વગર લોઢાની બેડી જ છે. પરણ્યા પછી પુરુષની સ્વતંત્રતા ઓછી થઈ જાય છે. પત્ની તેને પકડી રાખે છે, જેથી તે ભાગી શકતો નથી. પત્નીની ઈચ્છાઓ પૂરી કરવામાં જ તેનો સમય વીતી જાય છે. પત્નીની માગણીઓનો કોઈ અંત હોતો નથી. લાવો જ લાવો થતું હોય છે. જો સુપાત્ર ખાનદાની કન્યા મળી હોય તો જીવન ધન્ય થઈ જાય. નહીં તો પુરુષની દશા ધોબીના કૂતરા જેવી થઈ જાય છે. તેની સાહસિક પ્રવૃત્તિઓ સીમિત થઈ જાય છે કે પછી અટકી જાય છે. જો કુભાર્યા મળી તો જીવન બરબાદ થઈ જાય છે. માટે જેને મુક્ત રહીને સાહસી કાર્યો કરવા હોય તેણે આ બેડી પહેરવી નહીં. સૂત્ર 357. યો યસ્મિન કુશલઃ સ તસ્મિન યોક્તવ્યઃ. જે વ્યક્તિ જે વિષયમાં કુશળ હોય તેને તે વિષયમાં નિયુક્ત કરવી જોઈએ. પ્રત્યેક વ્યક્તિમાં કોઈને કોઈ કાર્ય કરવાની કુશળતા રહેતી હોય છે. રાજાએ તેની ખાસિયત જોઈને તેને તેની યોગ્યતા પ્રમાણે નિયુક્ત કરવી જોઈએ. કોઈ પણ વ્યક્તિ જો તે વિષયમાં યોગ્ય ન હોય તો પોતાનો પુત્ર કે સાળો હોય તો પણ તેને નિયુક્ત કરવી નહીં. યોગ્ય વ્યક્તિની નિયુક્તિથી જ સારી રીતે રાજ્ય શાસન ચાલતું હોય છે. અયોગ્ય લોકોને નિયુક્ત કરવાથી રાજ વ્યવસ્થા તૂટી પડતી હોય છે. સૂત્ર 358. દુષ્કલત્રમ મનસ્વિનામ શરીર કર્ષણમ. દુષ્ટ પત્ની વિદ્વાન પતિના શરીરને સૂકવી નાખે છે. પત્નીના મુખ્ય બે ભેદ છે, સુભાર્યા અને કુભાર્યા. જો કુભાર્યા મળી તો ઉપરનું નરક નીચે ઘરમાં આવી જાય છે, અને સુભાર્યા મળી તો ઉપરનું સ્વર્ગ પણ નીચે ઘરમાં આવી જાય છે. કુભાર્યા ધગધગતી હોળી છે, જે તેના પતિને બાળ્યા જ કરતી હોય છે. સતત બળતા રહેવાના કારણે પુરુષનું શરીર સુકાવા માંડે છે. તેની ઉંમર 50 વર્ષની હોય તો 70 જેવો દેખાય છે. તેને જલ્દી વૃદ્ધાવસ્થા આવી જાય છે. ખરેખર તો સંસાર સુખનું મૂળ પત્ની છે, અને દુઃખનું મૂળ પણ પત્ની જ છે. જીવિતમ નષ્ટમ કુભાર્યર્યા. કુભાર્યાથી જીવન ધૂળદાણી થઈ જાય છે. કુભાર્યાના પણ કેટલાક પ્રકાર છે. તેમાં સૌથી વધુ ભયંકર કુભાર્યા તે છે જે પતિના પૈસે યારોને, વ્યભિચારીઓને પોષે છે અને પતિને ધિક્કારે છે. તે ગદ્દાર, દગાબાજ અને પતિહંતા પણ થઈ શકે છે. તેનો ત્યાગ કરીને જ પુરુષ શાંતિ મેળવી શકે છે. આવી ગદ્દાર પત્નીની સાથે રહેવા કરતાં જેલમાં રહેવું સારું. સૂત્ર 359. અપ્રમત્તો દારાન નિરીક્ષેત. સાવધાનીપૂર્વક પતિએ પત્નીની ચાલ ચલગતનું નિરીક્ષણ કરતા રહેવું. કુશળ પતિએ જ્યાં સુધી પરીક્ષામાંથી પાસ ન થાય ત્યાં સુધી પત્નીને છૂટો દોર આપી દેવો નહીં. તેનું નિરીક્ષણ કરવું. નિરીક્ષણ પછી પાસ થાય તો જ તેને ગૃહલક્ષ્મી બનાવવી. પછી તેના ઉપર પૂરતો વિશ્વાસ મૂકીને તિજોરીની ચાવી પણ આપી દેવામાં આવે તો પણ વાંધો નહીં આવે. મોટા ભાગે કુળવાન ખાનદાન પત્ની વિશ્વાસઘાતી નથી હોતી. પત્નીને કુસંગથી બચાવવી, ખાસ કરીને ચારિત્રહીન સ્ત્રીઓથી દૂર રાખવી. તેને ધર્મકથા સંભળાવવી કે કથા સાંભળવા મોકલવી. આદર્શ વિચારો અને સુસંસ્કારો મળે ત્યાં જ મોકલવી. સૂત્ર 360. સ્ત્રીષુ કિગચિદપી ન વિશ્વસેત. સ્ત્રીઓનો થોડો પણ વિશ્વાસ કરવો નહીં. સ્ત્રીઓને ન ગમે તેવો આ અભિપ્રાય છે.
સ્ત્રીઓ લાગણી પ્રધાન હોવાથી કેટલીક વાર વિષયની ગંભીરતા કે ઊંડાણને ન્યાય આપી શકતી નથી. તેમનામાં બુદ્ધિ તો પ્રચુર છે, પણ તેમને ટૂંકું જ દેખાય છે, લાંબુ દૂરનું દેખાતું નથી. તેથી તેમના નિર્ણયો મહત્વની ઘટનાઓને ખોટી દિશામાં વાળનારા બની જાય છે. આવી ધારણા પહેલા ઘણા પુરુષોની હતી, આજે પણ છે જ. તો પણ આવી ધારણામાં ઘણું પરિવર્તન થઈ રહ્યું છે. હવે સ્ત્રીઓ ઘણા મહત્વના પદો ઉપર બેઠી છે અને કાર્ય કરી રહી છે, પણ તો પણ પુરુષોની તુલનામાં તેમની સીમારેખા નાની છે. એટલે ચાણક્યની ધારણા પ્રમાણે જે નિર્ણયોમાં હજારો લાખો માણસોના ભવિષ્યનો આધાર હોય તેવા નિર્ણયોની જવાબદારી તેમને સોંપવી યોગ્ય નહીં. બીજું કે અત્યંત ગુપ્ત વાતો પણ લાગણીના પ્રવાહમાં ક્યારે બહાર નીકળી જાય તે કહેવાય નહીં, માટે તેવી વાતો તેમને કરવી નહીં. સૂત્ર 361 ન સમાધિહ સ્ત્રીષુ લોકજ્ઞતા ચ. સ્ત્રીઓમાં સાચી નિર્ણય શક્તિ કે લોકોને ઓળખવાની ક્ષમતા નથી હોતી. પૂર્વે કહ્યું તેમ સ્ત્રીઓ વધુ પડતી લાગણીશીલ હોય છે, તેથી તેમના નિર્ણયોમાં સ્થાયિત્વ ઓછું હોય છે. ક્યારે તે બદલાઈ જશે તે કહેવાય નહીં. કાં તો તે જીદ્દી હોય છે, કાં પછી ચંચળ હોય છે. આ બંને દોષો તેમને ગંભીર અને પ્રૌઢ થતા રોકે છે. બીજી તરફ સ્ત્રીઓ ખરા ખોટા લોકોને ઓળખવામાં પણ કુશળ હોતી નથી. સ્ત્રીઓ વખાણ રાગી અને વાસના તાણી હોય છે, એટલે લંપટ ધૂર્તો તેમને સરળતાથી ફસાવી શકે છે. આજકાલ વિધર્મીઓના આકર્ષણમાં પોતાનું સર્વસ્વ ગુમાવી બેસનારી અને પછી જીવનભર ખોબે આંસુએ રડનારી સ્ત્રીઓ ઘણી જોવા મળશે. આ બધી સ્ત્રીઓને ધીર ગંભીર ન કહી શકાય. તેમના ખોટા વખાણ અને વાસના તૃપ્તિના આકર્ષણોમાં જે હજારો સ્ત્રીઓ પોતાને અને પોતાના પરિવારને બરબાદ કરી મૂકે છે, તેમને શું કહેવાય? એટલે ચાણક્ય કહે છે કે સ્ત્રીઓને ખરા ખોટાની પરખ ખાસ કરીને મોહના ક્ષેત્રમાં હોતી નથી. તેમનો આંધળો મોહ, જેને તે પ્રેમ માને છે, તેમાં તે તણાઈ જાય છે, ડૂબી મરે છે અને જીવે છે તો જીવનભર પસ્તાતી રોતી રહે છે. આવા ક્ષેત્રમાં તેમને વડીલોનું માર્ગદર્શન, દિશા સૂચન જરૂરી છે, હિતાવહ છે. પણ આવી ધારણા બધી સ્ત્રીઓ માટે કરવી ઠીક ન કહેવાય. ઘણી સ્ત્રીઓ મહાન અને પ્રૌઢ પણ હોય જ છે. સૂત્ર 362 ગુરુણામ માતા ગરીયસી. માતા સૌથી મોટો ગુરુ છે. બધા ગુરુઓમાં સૌથી પ્રથમ અને શ્રેષ્ઠ ગુરુ માતા છે. જે લોકો અજાણ્યા માણસો પાસે કંઠી બંધાવીને કે કાન ફૂંકાવીને ગુરુ ધારણ કરે છે, તે યોગ્ય નથી. બહુ ગુરુવાદી થવું, માતા પિતા શિક્ષક વગેરે બધા જ ગુરુ છે. જે જ્ઞાન આપે તે ગુરુ. આ રીતે મુક્ત રહીને જ્ઞાન મેળવવું. કદી પણ કોઈ વાડામાં પુરાવું નહીં. વાડાબંધીથી જ્ઞાન નહીં, અજ્ઞાન વધે છે. માટે સિંહ જેવા થઈને વિચરવું. ઘેટાં થઈને વાડા ન ભરવા. પગ જ પૂજવા હોય તો પ્રથમ માના પગ પૂજો. માતા જ પ્રથમ અને મોટો ગુરુ છે. સૂત્ર 363 સર્વાવસ્થાસુ માતા ભર્તવ્યા. માતાનું ભરણ પોષણ હંમેશા કરવું. કદી પણ માતાનો ત્યાગ ન કરવો. તેનામાં કદાચ કોઈ દોષ હોય તો પણ તેનો ખ્યાલ કર્યા વિના તેનું ભરણ પોષણ તો જરૂર કરવું. સૂત્ર 364 વૈદુષ્યમ અલંકારેણ છદ્યતે. અલંકારોથી વિદ્યા ઢંકાઈ જાય છે. એક પ્રકાંડ વિદ્વાન પુરુષ છે, બીજો સોના ચાંદીથી શણગારેલો પુરુષ છે. આ બેમાંથી પેલો શણગારેલો પુરુષ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની જશે. પેલા પ્રકાંડ વિદ્વાનની ઉપેક્ષા થશે, કારણ કે લોકો આડંબર પ્રેમી હોય છે. તેથી ત્યાગીઓ પણ બને તેટલો આડંબર વધારે છે. ખરા ત્યાગીની જગ્યાએ લોકો આડંબરી ત્યાગીને વધુ પૂજે છે. કેટલાક ત્યાગીઓ સોનાના સિંહાસનો ઉપર બિરાજીને ધર્મોપદેશ કરતા હોય છે. તેમના સોના ચાંદીના સાધનોથી પ્રભાવિત થનારો એક બહુ મોટો ગાંડો વર્ગ હોય છે, જે આડંબરની પૂજા કરતો રહે છે. આવી પ્રજા સાચા સંતો કે સાચા વિદ્વાનોની મહત્તા સમજી શકતી નથી. એટલે શાણા પુરુષોએ આડંબર પૂજક ન થવું,
પણ સાચા જ્ઞાનીની પૂજા કરવી. સૂત્ર 365. સ્ત્રીણામ ભૂષણમ લજ્જા. સ્ત્રીનું ખરું આભૂષણ લજ્જા છે. સ્ત્રીઓને આભૂષણો બહુ જ પ્રિય હોય છે. કેટલીક સ્ત્રીઓ આભૂષણો માટે બધું જ કરવા તૈયાર થઈ જતી હોય છે. સ્ત્રીઓની આ કમજોરીનો લાભ ધનવાનો લંપટો ઉઠાવતા રહે છે. જાણે કે બંને એકબીજાને પોષતા હોય તેવું બને છે. એકને જોબન જોઈએ, બીજાને ઝવેરાત જોઈએ, પણ આ બંનેનો અંત સારો નથી હોતો. શરૂઆતનું સુખ અંતમાં ભારે દુઃખ લઈને આવે છે. આજે જ્યારે ફિલ્મો, ટીવી ચેનલો તથા બીજા અનેક માધ્યમોથી નારીને નિર્લજ્જ થવાની પ્રેરણા મળવા લાગી છે, ત્યારે ચાણક્ય સ્ત્રીઓના સર્વશ્રેષ્ઠ આભૂષણને બતાવે છે. ચાણક્યનું કહેવું છે કે સ્ત્રીઓનું સર્વશ્રેષ્ઠ આભૂષણ તો લજ્જા છે. લજ્જા તો પુરુષો માટે પણ આભૂષણ છે. જેમ કે ખરાબ કામ કરતા લાજ આવે, અરે લોકો મને શું કહેશે, આવી વૃત્તિથી ઘણા પુરુષો ખોટા કાર્યોથી બચી જતા હોય છે. પણ લોકોને ભલેને જે કહેવું હોય તે કહે, હું તો જે કરવાનો છું તે કરીશ. આવો નિર્લજ્જ પુરુષ લોકાદર ગુમાવી બેસે છે. તો પછી સ્ત્રીઓની તો વાત જ શી કરવી. સ્ત્રીઓ છડેચોક અંગ પ્રદર્શન કરે, અર્ધનગ્ન કે નગ્નતા ભર્યો પોશાક પહેરે, ચેનચાળા કરતી રહે, લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચવા માટે નખરા કરે, આંખના ઉલાળા કરે, છાકટાપણું બતાવે, તો તેથી ફિટકારને પાત્ર થઈ જાય છે. તે વારંવાર લૂંટાય છે. લોકો તેને ચૂંથે છે અને પછી ફેંકી દે છે. ફેંકાયેલા છોતરા જેવી તે લોકોના પગે ચગદાય છે અને ધૂળમાં રગદોળાય છે, કારણ કે તેણે નિર્લજ્જ જીવન જીવ્યું હતું. ચાણક્ય કહે છે કે ના ના, આવી નિર્લજ્જતા સ્ત્રીની શોભા નહીં પણ કલંક જ કહેવાય. માટે તેણે જો ભવ્ય જીવન જીવવું હોય તો લજ્જાશીલ થઈને જીવન જીવવું. લજ્જાશીલ સન્નારી પત્ની તરીકે, માતા તરીકે, પુત્રવધુ તરીકે કે પછી બહેન તરીકે ફૂલથી પૂજાય છે. તેની પાતળી જિંદગી માનભરી સુખમય વીતે છે. માટે સ્ત્રીઓએ લજ્જાનો ત્યાગ કદી ન કરવો, લજ્જા મર્યાદામાં રહેવું. સૂત્ર 366. વિપ્રાણામ ભૂષણમ વેદઃ. વિપ્રોનું આભૂષણ વેદ છે. વિપ્ર એટલે બ્રાહ્મણ. તેમનું આભૂષણ વેદ એટલે કે વેદ વિદ્યા છે. અર્થાત તે પ્રકાંડ વિદ્વાન હોય તે જ તેમનું આભૂષણ છે. વેદ વિનાનો વિપ્ર શોચનીય છે. તુલસીદાસજી કહે છે, સિસત વિપ્ર જે વેદ વિહીના. માટે વિપ્રોએ પ્રચુર વેદ જ્ઞાન પ્રાપ્ત કરવું. સૂત્ર 367. સર્વેષામ ભૂષણમ ધર્મ. સૌ મનુષ્યોનું ભૂષણ ધર્મ છે. વાત સ્પષ્ટ જ છે. ધર્મ ન હોય અને 1000 આભૂષણો ધારણ કર્યા હોય તો તેથી શોભા વધતી નથી. બનારસી સાડી પહેરીને પણ વેશ્યા પૂજ્ય થતી નથી, જ્યારે ખાદીની સસ્તી સાડી પહેરીને પણ પતિપરાયણ સ્ત્રી વંદનીય બને છે. સૂત્ર 368. ભૂષણાનામ ભૂષણમ સવિનયા વિદ્યા. આભૂષણોનું પણ આભૂષણ નમ્રતા ભરી વિદ્યા છે. સર્વોચ્ચ આભૂષણ વિદ્યા છે, પણ તે પણ વિનય વિવેકથી નમ્ર થયેલી હોય તો. અહંકાર વિનાની નમ્રતા ભરી વિદ્યા હોય તો તેને સંત કહેવાય. સૂત્ર 369. અનુપદ્રવમ દેશમાવસેત. જે દેશમાં ઉપદ્રવો ન હોય ત્યાં વસવું. ઉપદ્રવો 4 પ્રકારના હોય છે: ભૌતિક, રાજકીય, માનવીય અને પાશવિક. જ્યાં ધરતીકંપ, આંધી, તોફાન, સુનામી, અતિ ગરમી, અતિ ઠંડી વગેરે ભૌતિક ઉપદ્રવો થતા હોય ત્યાં ન રહેવું. જ્યાંનો રાજા રાક્ષસ જેવો હોય અને પ્રજાનું પીડન કરતો હોય ત્યાં ન રહેવું. જ્યાંના લોકો લુચ્ચા, ગુંડા, બદમાશ હોય ત્યાં ન રહેવું. અને જ્યાં વાઘ, સિંહ, સર્પ, વીંછી, મચ્છર વગેરેનો ઉપદ્રવ હોય ત્યાં પણ ન રહેવું. આ 4 પ્રકારના ઉપદ્રવથી રહિત જે દેશ હોય ત્યાં જઈને રહેવાથી માણસ ઘણા દુઃખોથી બચી શકે છે. સૂત્ર 370. સાધુજન બહુલો દેશ. જ્યાં સજ્જનોનો ઘણો વાસ હોય ત્યાં રહેવું. અહીં સાધુજનોનો અર્થ ગૃહત્યાગી સાધુઓનો નથી કરવાનો, પણ જે સજ્જન પ્રકૃતિના છે, જે ધર્માચરણ કરનારા છે તેવા લોકો જ્યાં વસતા હોય ત્યાં જઈને રહેવું.
કુગ્રામવાસ વિના અગ્નિએ તન મનને બાળનારો થઈ જાય છે. માટે કુગ્રામમાં નહીં, સુગ્રામમાં રહેવું. સૂત્ર 371. રાગનો ભેતવ્યમ સાર્વકાલમ. રાજાથી સદા ડરવું જોઈએ. રાજા પાસે સત્તા છે. સત્તા આંધળી હોય છે. ગમે ત્યારે ગમે તેવા સાચા ખોટા નિર્ણયો કરી બેસતા હોય છે. એટલે વગર કારણે તેમની સાથે વિરોધ કરવો નહીં. કદાચ રાજા કુમાર્ગે ચાલતો હોય તો તેને રોકવાનો પ્રયત્ન કરવો જોઈએ. પણ પ્રથમ પોતાનું સામર્થ્ય જોઈ લેવું જોઈએ. જો પોતાનું સામર્થ્ય જ ન હોય તો પરિણામ શૂન્ય વિરોધ કરવો નહીં. હા, જો બલિદાન આપવાની તૈયારી હોય તો વાત જુદી. નહીં તો ધીરજ રાખીને રાહ જોવી. પ્રત્યેક અનિષ્ટનો અતિરેક થતાં જ કોઈ એવી ઘટના ઘટતી હોય છે જેમાં અનિષ્ટ કરતા નષ્ટ થઈ જતો હોય છે. એટલે સૌથી પહેલા પોતાના સામર્થ્યને જાણવું જરૂરી છે. કેટલાક લોકોને કારણ વિના પણ રાજાનો વિરોધ કરવાની ટેવ હોય છે. આ સારી વાત નથી. તેનું જમા પાસું ધ્યાનમાં રાખવું જોઈએ. વગર કારણે માત્ર નિંદા જ કરવાની ટેવ છોડવી જોઈએ. ફરીથી સત્તાધારીથી ડરવું જોઈએ. વગર કારણે તેની સાથે શત્રુતા વધારવી ઠીક નહીં. સૂત્ર 372. ન રાગનઃ પરમ દૈવતમ. રાજાથી મોટો કોઈ દેવ નથી. રાજાને માન સન્માન આપવું, તેની સાથે અહંભાવ ન કરવો, વફાદારી રાખવી, વેર ન બાંધવું, યથાસંભવ સહમત થઈને રહેવું. સૂત્ર 373. સુદૂરમપી દહતી રાજવહી. રાજાનો ક્રોધાગ્નિ દૂરના માણસને પણ બાળી મૂકે છે. રાજાથી દૂર રહીને પણ રાજવિરોધી કે રાજદ્રોહી માણસ સુરક્ષિત રહી શકતો નથી. રાજાના હાથ લાંબા હોય છે, માટે તેની સાથે વેર બાંધવું નહીં. સૂત્ર 374. રિક્ત હસ્તો ન રાજા નમ વિગચ્છેત. ખાલી હાથે રાજાની પાસે જવું નહીં. બહુ સરસ શીખ ચાણક્ય આપે છે. રાજા પાસે જવાનું થાય તો કાંઈ ને કાંઈ ભેટ લઈ જવી, ખાલી હાથે ન જવું. આ નિયમ માત્ર રાજા સુધી જ સીમિત ન રાખતા. બીજા મહાપુરુષો અને સાધુ સંતો પાસે પણ ખાલી હાથે ન જવું. કાંઈ નહીં તો ફૂલ તો જરૂર લઈ જવું. દેવ મંદિરોમાં પણ ખાલી હાથે ન જવું. ગમતી વસ્તુ લઈ જનારાનું કામ જલ્દી થાય છે તે યાદ રાખવું જોઈએ. સૂત્ર 375. ગુરુમ ચ દેવમ ચ. ગુરુજનો તથા દેવસ્થાનોમાં પણ ખાલી હાથે ન જવું. કાંઈ ને કાંઈ લઈ જવું. વાત સ્પષ્ટ છે.